સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવમાં. અને આજે આવી પહોંચ્યા છે આપણે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ. અને મુજપુર ગામના નજીકથી જ મહીસાગર માતાજી એટલે કે મહીસાગર નદી પસાર થાય છે. એટલે કે અહીં મહીસાગર માતાજીનું એક સરસ નયનરમ્ય મંદિર નદી કિનારે આવેલું છે અને લોકોનું આસ્થા અને મહત્ત્વનું કેન્દ્ર છે. મહીસાગર માતાજીનું આ મંદિર મુજપુર ગામના લોકોની આસ્થાનું મહત્ત્વનું કેન્દ્ર છે. એટલે કે લોકોની અનેક ઈચ્છાઓ અહીં પૂરી થાય છે અને અહીં લોકોની ઈચ્છાઓ પૂરી થાય છે, પરિણામે માતાજીને લોકો પોતાની માનતા અનુસાર જે નક્કી કરેલું હોય તે ધરાવે છે. જય માતાજી યુવક મંડળ આથમનાપુરા મુજપુર દ્વારા અહીં એક બોર્ડ મારવામાં આવ્યું છે કે જય મહીસાગર માતા. આ મંદિરમાં આવતા તમામ ભાવિક ભક્તો શ્રદ્ધાઓને જણાવવાનું કે નદીની અંદર કોઈ પણ બાધા કરવી નહીં, બલિ આપવી નહીં, પશુ પક્ષીઓની બલિ મંદિરથી 800 મીટર દૂર જઈને આપવી અને પક્ષીઓના માંસનો પ્રસાદ મંદિર એટલે કે ઓટલા પર બનાવવો નહીં અને મરઘા બકરા ઘેટા પોતાની બાધાઓ પૂરી કર્યા બાદ પોતાના ગામમાં લઈ જઈને રમતા મૂકવા, એટલે કે અહીં રમતા મૂકવા નહીં. બાધા કર્યા બાદ જમીનને નદીની અંદર વાસણ ધોવા નહીં, તેમજ પશુ પક્ષીઓનું ચામડું જમીનની અંદર દબાવી દેવાનું કહે છે. તેમજ વધુમાં જાણ કરવામાં આવે છે કે મહીસાગર માતાજીના મંદિરના ઓટલા પર બેસીને કોઈ પણ વ્યક્તિએ દારૂ પીવો નહીં. તેમજ દારૂ પીતા દેખાશે તો તેમને સૂચનાઓનું ઉલ્લંઘન કરવા બદલ 2500 રૂપિયાનો દંડ મંદિરના સંચાલકો દ્વારા પેટે વસૂલ કરવામાં આવશે. કેમ કે માતાજીને અહીં સુંદર નયનમય મંદિર છે અને મંદિરના નિયમોનું પાલન થવું જરૂરી છે. માટે જ આ મંદિર આસપાસના લોકોમાં વધારે મહત્ત્વનું કેન્દ્ર છે. સાથે સાથે જોઈએ તો કે મંદિર એક નદીના કિનારે